ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા ભાઈ બેહી રહ્યા છે. સાર નહીં વાટવાની તે શાને તે પાસે પીલા ભાગવાનું આંકો ભાઈ ઉભા રહ્યા છે. અને આ બુનીના પપ્પા આવે છે. પોણી વારવાનું છે કે તાણ આ પોણી વારવાનું છે નહીં ખબર પડતી કઈ એંડા ઉપાડવાસ. હેલો ગાઈસ, આપણે મરચો વેણવા આવી છીએ. ચટણી બનાવવાની છે તે મરચો વેણવા કાકી મમ્મીને આવી ગયા છે. કાકે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? આ મરચો ચટણી બનાવે એનું ઉનો કરીએ મરચો રોટલો ખાવા નાસ્તો બનાવવા માટે. નાસ્તો બનાવો અમારા કાકી તો મરચો વેણે છે. મરચો બે આવી મરચો લાવી જબ્બર બેઠા છે. હા તો શીખો લાવી નહીં શીખવો છે ને પણ શીખવો ખાવા હતા કાકા. હા મમ્મીએ મરચો વેણવા બેસી છે અને આજ તો વ્લોગ મમ્મી ઉતારવા માંડી હતી. ફોન હાથમાં આવી ગયો તે ચલો વેણેલી મમ્મી. હું તો હુકો વેણું છું. એને પાકેલા વેણું છું. પાકો વેણું છું એ શાકમાં નાખવા થાય કહો દરવા દરી નાખી. અમારે તો બધું ભાઈ હેતરમાં ગાઈસ વાયેલું છે. મરચો કોથમીર બટાણ તીખી મરચી છે એટલે સારું શાક બને છે. તો ગાઈસ તમારે મરચો બરચો ખાવો હોય કોથમીર ખાવી હોય તો આપણા હેતરમાં આવજો. કોમેન્ટ કરજો જેને ખાવી હોય. હેલો ગાઈસ, આજ તો અમાર બુને બીમાર પડી છે. બુને શું દીધું? તાવ આવે છે? દવા લેવા નહીં જા હું આજે દવા લેવા હતા. અમારા બુની આજ તો બીમાર પડી તો તાવ આવી ગયો હતો ગાઈસ. હેલો ગાઈસ, આપણે તમે જોઈ શકો છો આ મેથી વાવી છે. મેથી આવડી આવડી થઈ છે. 2 પાળીઓ મેથી છે અને આ કોથમીર હજી એટલી બધી મોટી નહીં થઈ. તમે જોઈ શકો છો આ કોથમીર વાવી છે બધી અને લીલી ડુંગળી વાવી છે. શાકભાજી કરી છે કાકી હોય તો. આપણે તો કોથમીર લેવા આવ્યા હતા પણ કોથમીર તો હજી ઝેનઝેની છે, મોટી એ થઈ નહીં. અને આ લીલી ડુંગળી તો ગાઈસ કોમેન્ટ કરજો ડુંગળી અને કોથમીર કેવી છે અને તમારે ખાવી હોય તો આપણા ખેતરમાં આવી જજો. હાલશું તમને થોડી. ડુંગળી એ સારી થઈ છે. 2 પાળીઓ કરી છે. ખતરો કર્યો તો શાકભાજીનો તો બધું સારું જ થયું છે. હેલો ગાઈસ, આપણને તો મમ્મીએ પોણી વારવા મોકલી દીધા છે અને પપ્પા પોણી વારતા હતા તે પપ્પા એંડા ઉપાડવા મોકલ્યા. મમ્મી પપ્પા એંડા તો ઉપાડી દે બધા ઉતારેલા છે તે. આપણે તો ગવામાં પોણી વારી દીધું છે. પીલા ભાગવાનું આયોજન હતું તમાકુ પણ બંધ રાખ્યું એટલે પોણી બોણી વારી દઈએ. નાસ્તો બાસ્તો કરવાનો બાકી છે. હજી તો નાસ્તો એ આવ્યો નહીં. નાસ્તો તો અમે ઘેર જઈને જે પડ્યું એ ખાવું પડશે. નાસ્તો બનાવ્યો તો કાકીની મમ્મીએ તો આજ તો બનાવ્યો નહોતો કોમ હતું એટલે કાકીની ગમે તે નાસ્તો પડ્યો એટલે શાંતિથી પછી પાણી વાળી બસ ખાઈ લઈએ. અને આ બગલો તો રખડ કરે છે પાળિયામાં. ઘાસ તમે જોઈ શકો છો. ઘઉંવાળા બરાબર પડ્યા નહીં. પાછળથી વાળ્યા ને તે ઝેણા છે. હજી તો ઊંબી આવી નહીં. તમારે સેવા છે ગાઈસ ઘઉં બહુ કોમેન્ટમાં કહેજો. હેલો ગાઈસ, કાકીને તો ઊભા થઈ ગયા છે દાંતેરું બાતેરું લઈને. અમારા ચક્કુબેન તો વાસણ કાઢે છે ધોવા માટે. કોથમીર લેવા જો તો પણ કોથમીર તો ઝેનઝેની છે. કીધું ચટણી બનાવીએ પણ આજ તો કોથમીર જોવા જો ડુંગળી ને એવું બધું હજી ઝેનઝેનું છે. કાકી તો વાહન ધોવા બે હતી. હેલો ગાઈસ, આપણે તો પોણી વાળીને આવી ગયા અને કાકીની રોટલી વંગારેલી છે. નાસ્તો કરી લઈએ. અમારા ચક્કુબેન તો શાક બનાવ્યું છે. બટાકાનું શાક બનાવ્યું છે અને તાવ આવ્યો છે ચક્કુબેનને તે 2 દાડા કોઈ બોલતો નહીં.
તો ગાઈસ આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ, બધું આમથી આમ પડી રહ્યું છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આપણે નાસ્તો બાસ્તો કરીને બસ મળીએ ગાઈસ. હેલો ગાઈસ, અમાર બુની તો રોધવા બેસી છે. આજ તો ભાત અને કઢી અને રોટલી બનાવી છે. બુની કઢી બની છે બાકી છે? ખાધા તો ભાત તો તૈયાર થઈ ગયા છે. બુનીએ તો કઢીને ભાત ને રોટલી બનાવી દીધી. હેલો ગાઈસ, આપણે ખાવા બેસી ગયા છીએ. આજ તો ખાવામાં કઢી અને ભાત અને રોટલી છે, એટલે આપણે રોટલી તો ખાવી નહીં અને કઢી ભાત ખાવાની ઈચ્છા છે, તો કઢી ભાત ખાઈ લઈએ, પછી ગાઈસ આપણે તમને મળીએ. હેલો ગાઈસ, કાકીને તો રોટલા કરવા બેસી ગયા છે. ઘઉંના રોટલા કરવા બેસી ગયા છે. સ્ટીલની તો એક જ હતી અને પેલું તો પેલું લઈ જાય સ્ટીલની હમણાં બની આવી હતી તો હશે. કાકી હોય એવું વળગ્યું છે. કશું નહીં વળગ્યું હશે. બહુ લખી લઈ જાઉં તો ભાત ખાધા છું કરીને ભાત કાંઈ ભાતમાં અમે દબાઈને ખાઈ જઈ દો ભાઈ. કઈ ભાત તો જબર પાવું છું. હા, કઢીમાં નાખી નાખ્યું લીલી ડુંગળી મેથી ના નાખતી. આ કાકીઓના જે ડુંગળી તો પણ જેણી છે તે હજી હમણાં જ ચોપી શકે. કાકીને તો મફળીઓ પાઈ હતી, ચાર પટ લાયેલી અને આ બધું પડી રહ્યું છે રમણ ભમણ. કાલ તો કોઈ ખારું યાર બનાવો ખાવાનું, હમણાં ખાધું નહીં. ઢુકરો બુકરો લોટ નહીં પડેલી ગોટણ ઢુકરો બનાવવાની ઈચ્છા છે ખાવાની. ઢુકરો કરી મીઠા કાકા નંબર તો ફોન આલી દઉં. અરે હમણાં આયા નહીં, ખાસી નથી. ફોન કર, ગોટાનો લોટ બોટ મંગાવી દે, ઢોકળો બુકળો બનાવ. હેલો ગાઈસ, આપણે તો ખાવા બેસી ગયા છીએ. મગનું શાક, દૂધ, વંગારેલી રોટલી અને કાકીએ બેસી ગઈ હતી ખાવા. અમારા ચકુબેને ખાવા બેસી ગઈ હતી. ખીચડી છે અને ગાઈસ ખીચડી બનાવી છે અને મગનું શાક અને ગવાની રોટલી. કતી બનાવી હતી બકા? અમારે તો ચક્કુ બેન બીમાર પડે છે એટલે કોઈ બોલતોય નહીં. કાલ આરામ થાય ને ચક્કુ? કાકે તો ખાવા બેસી ગયા છે ભાઈ. કાકે શાક કેવું બની છે? મસ્ત બની છે ને? તો આપણે ગાઈસ ખાઈને મળીએ.